પાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરવાનું નિવેદન કર્યું હતું। સભામાં કાઉન્સિલર આશિષ જોશી માફી માંગે તેવી માંગ સાથે મેયરને રજૂઆત કરી હતી। સૂત્રો મુજબ કાઉન્સિલર માફી નહીં માંગે તો દિન પ્રતિદિન વિરોધ પ્રદર્શન કરાશે। મંગળવારથી જ અધિકારીઓએ ઓવરટાઈમ નહીં કરવાનું નક્કી કરી વહેલા નીકળી ગયા હતા। બુધવારે સાંજે 6:10 કચેરીમાંથી નીકળી જવાનું નક્કી કર્યું છે। કર્મચારીઓ પેન ડાઉન કરવા સહિત વિરોધ કરશે। કાઉન્સિલર દ્વારા માફી માંગવામાં નહીં આવે તો દિન પ્રતિદિન તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં કાળી પટ્ટી બાંધી વિરોધ કરવાનું, પેન ડાઉન કરવી, રેલી કાઢવી સહિતના અલગ અલગ રીતે રોષ પ્રદર્શિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। કાઉન્સિલરોની સૂચના મુજબ કામ નહીં કરાય। મ્યુનિસિપલ કમિશનર સાથે પાલિકાની સભામાં ગેરવર્તણૂક કરાયા બાદ અધિકારીઓએ કાઉન્સિલરોનું સીધી સૂચનની કામગીરી નહીં કરવાનું નક્કી કર્યું છે। મ્યુનિસિપલ કમિશનર થકી મળતી સૂચના મુજબ કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે પાલિકાની સભામાં ડભોઈ રોડના મહાનગરના નાળાની સફાઈ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર આશિષ જોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આશિષ જોશીના જણાવ્યા મુજબ 30 વર્ષથી નાળાની સફાઈ થઈ નથી। રૂપા રેલ કાસમાં ખોડિયાલનગર, આજવા રોડ, વાઘોડિયા રોડ તથા કોઠી વિસ્તારથી પાણી આવે છે। ગાજરાવાડી STPમાંથી પણ પાણી આવે છે। નાળું સાફ નહીં કર્યું હોવાથી પાણી ઉભરાય છે। જો કે સભામાં ઉગ્ર રજૂઆત થતાં મેયર સહિત પદાધિકારીઓ સ્થળે દોડી ગયા હતા, જ્યારે મંગળવારે સવારે પોકલેન મશીનથી નાળાની સફાઈ કરાઈ હતી। પાણી ઉલેચવા માટે પણ પંપ મૂકવામાં આવ્યો હતો। સાંજ સુધીમાં 3 ટ્રેક્ટર જેટલો કચરો નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે। તારીખ 24ના રોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલર દ્વારા માનનીય કમિશનર સાહેબની માન મર્યાદા ન જળવાય તે રીતનું અપમાનિતજનક વર્તન કરવાની બાબતો સામે આવી હતી। આ બાબતે ગઈકાલે કોર્પોરેશનની જે સંકલનની બેઠક હોય એ બેઠકમાં તમામ અધિકારીઓ એવો સૂર વ્યક્ત કરેલો હતો કે મહાનગરપાલિકાના સૌથી વહીવટી વડા એવા મ્યુનિસિપલ કમિશનર સાહેબની પણ જો અપમાનજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય તો બાકીના અધિકારીઓ પણ આનાથી ભયભીત હોય એ આપણું પણ અપમાન થઈ શકે અને આવું ન થાય તે માટે અમે મેયરશ્રીને જઈ અને વિનંતી કરેલ છે કે તમે કાઉન્સિલર દિલગીરી વ્યક્ત કરે કમિશનર સાહેબ સમક્ષ, તે પ્રકારની અમારી રજૂઆત હતી। અને ખાસ કરીને આવા સંજોગોમાં જ્યારે ચૂંટાયેલી પાંખ હોય એમનો કામ કરાવવા માટે એ લોકો પ્રજા વચ્ચે હોય છે તે બાબત પણ અમને સ્વીકૃત છે અને અમારે એ બાબત અમે પણ પ્રજા માટે જ કામ કરવા રહીએ છીએ। કામ ન કરવાનો કોઈ એટીટ્યુડ નથી, પરંતુ સ્વમાનના ભોગે જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ અપમાનનો ભોગ બને તો તે ભવિષ્યમાં ઘટના ન માને તે માટે અમે મેયરને વાત કરી છે કે આજની સામાન્ય સભામાં જો કાઉન્સિલર દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવે તો આ બાબતો છે એ ન્યાય મળા સમકક્ષ ગણાશે। અધરવાઇઝ બધા અધિકારીઓ ફરીથી પોતાની રજૂઆત કરી અને શું નિર્ણય કરવો તે માટેની નક્કી નિયત કરશે। અત્યારે મેયરશ્રીને અમે વાત કરી છે કે વર્ક ટુ રૂલ એટલે કે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની વાત છે। એટલે કે જે 6-10 પછી પણ પ્રજા માટે લાંબો સમય બેસીને 8-8 વાગ્યા સુધી તમામ અધિકારીઓ કામ કરતા તે નારાજગી વ્યક્ત કરવાના હેતુસર આ નિર્ણય લેવાનો છે। મેં પહેલા જ વાત કરી હતી કે અમે પ્રજા માટે જ બેઠેલા છીએ, પ્રજાના કામ કરવા એ અમારી ફરજ છે, પરંતુ સોમાનના ભોગે નહીં તે બાબતને ધ્યાનમાં રાખી